સંકલન સમિતિમાંથી અથવા તો 192 સંસ્થાને સમાજના આગેવાનો કેમ હજી કોઈ મૌન છે? હજી કેમ તમામ આ એ લોકો રાહ જોઈને બેઠા છે કે સુરેન્દ્રનગર વાળા મુદ્દે કેમ કોઈ અવાજ નથી ઉઠાવતું? એ ખૂબ દુઃખની વાત છે. તે ટાઈમે આ બનાવ બન્યો એ પછીના ઘણા ટાઈમ પછી 5 જણાને ડિસમિસ કરવામાં આવે છે અને 5 ક્ષત્રિય સમાજના. કેમ એવું લાગ્યું કે આ ઘટનામાં ક્ષત્રિય સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે, ક્ષત્રિયને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? અને તમે જે વિડીયો વાયરલ કર્યો એમાં ખાસ તમે એવું વાત કરી હતી અસ્મિતા આંદોલનની કે જ્યારથી આંદોલન થયું ત્યારથી ક્ષત્રિયો ઉપર અન્યાયો વધી ગયા છે. લીંબડીમાં જે ઘટના બની એ 5 ક્ષત્રિય સમાજમાંથી આવતા હતા એટલા માટે એમને ડિસમિસ કરવામાં આવ્યા. વાત તો એવી છે કે હિસ્ટ્રી ચીટરના રૂપિયા એ લોકો વિદેશ ફરવા ગયા હતા એટલા માટે એમને ડિસમિસ કર્યા છે. ગુજરાતની અંદર આવા કેટલા બધા નેતાઓ છે, અધિકારીઓ છે જેઓ ક્રિમિનલોની સાથે સંબંધ તો પછીની વસ્તુ છે, બિઝનેસ પાર્ટનરો છે. કોઈ ઉપર એક્શન નહીં ભાઈ, માત્ર ક્ષત્રિય સમાજના હોય તો ત્યાં ટાર્ગેટ સીધા. ક્ષત્રિય સમાજના કોઈ નેતાનું જો આવી રીતના કોઈ ક્રિમિનલ સાથે ખાલી એક નાના અમથાવલામાં વાત આવી હોય ને ભાઈ તો એમને પણ આ સરકારે ટાર્ગેટ કરેલા જ છે. ખબર નહીં કેમ આંખો નથી ઉઘડતી. માત્ર ક્ષત્રિય સમાજના નેતા હોય કે અધિકારી હોય આવી કોઈ નાની ઘટના બને એટલે એમને ટાર્ગેટ કરવામાં આવેલા જ છે ભાઈ. તમે જે પોલીસ કર્મચારીઓ જે ડિસમિસ થયા છે એમની સાથે કોઈ વાતચીત કરી છે? તમે એમની પાસેથી ઘટના જાણી છે આખી કે કયા કારણોસર ડિસમિસ કરવામાં આવ્યા? ક્રિમિનલો સાથે સંબંધમાં જો બધાને સસ્પેન્ડ અથવા ડિસમિસ કરવામાં આવતા હોય તો સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટીના કેટલા બધા નેતા. આગામી સમયમાં કયા પ્રકારની લડાઈ લડવામાં આવશે આ મામલે? ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવામાં આવશે તો એક મંચ ઉપર ફરીવાર રતનપરની જેમ સંખ્યા એવા કોઈ આગેવાન, એવા કોઈ નેતા જો સમાજની સાથે ન બોલે તો એને સ્ટેજ ઉપરથી ઉતારી નાખવાની તાકાત હવે આપણે જાગૃતતા સાથે લાવવી પડશે. સમાજની અંદર આગેવાન બનીને બેઠા છે એ માત્ર ને માત્ર ચૂંટણી આવે ત્યારે જ સક્રિય થાય છે, ત્યારે જ પોતાની દુકાન ખોલીને બેસે છે. શોભાના ગાંઠિયા સમાન થઈને બેઠા છે ને રાજકીય નેતાઓ પણ કે જેઓ સમાજને જરૂર હોય ત્યારે નથી બોલતા. તો સાહેબ એકવાર સમાજે એને બતાવવું પડે, ચાહે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય. જે વ્યક્તિ પ્રદીપભાઈ પોતાના સમાજનો ન થાય એ વ્યક્તિ ક્યારેય કોઈનો ન થઈ શકે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર થોડા સમય પહેલા ક્ષત્રિય સમાજનું એક અસ્મિતા આંદોલન થયું. આંદોલન થયા તેને લગભગ 1 વર્ષ જેટલો સમય થયો છે, કેમ કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા આંદોલન થયું અને ત્યારથી ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ એ મેદાને હતો. હજુ પણ ક્ષત્રિય સમાજ એના એ જ મુદ્દાઓ પર સતત તેમની લડાઈ યથાવત એ જોવા મળી રહી છે. પરંતુ ક્યાંક એ લડાઈ બાદ ગુજરાતમાં ક્ષત્રિયો સાથે અન્યાય થતો હોય એવું ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો એ દ્વારા વારંવાર એ કોઈના કોઈ કાર્યક્રમો હોય અથવા તો કોઈ ઘટના બની હોય ત્યારબાદ નિવેદનો સામે આવે છે. અચાનક સુરેન્દ્રનગરના લીંબડી પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા 5 જેટલા પોલીસ કર્મચારીઓને ડિસમિસ કરાયા. સંજોગના અગા એ આખા એ જોવાનો જોગ એ 5 ક્ષત્રિય સમાજમાંથી એ આવતા હતા અને આખી આ ઘટનામાં પોલીસે ખુલાસો પણ કર્યો કે હિસ્ટ્રી ચીટર જે આરોપી હતા એના સાથે સંબંધો ધરાવતા હતા ને એટલા માટે તેમને ડિસમિસ કર્યા. આ જ મામલે ભાવનગરથી યુવા આગેવાન ક્ષત્રિય સમાજના રવિરાજસિંહ ગોયલે અવાજ ઉઠાવ્યો અને સૌથી પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ કર્યો. એ વિડીયો વાયરલ થયા બાદ લીંબડીની અંદર આવેદનપત્ર પણ અપાયા અને હવે ધીરે ધીરે આ મામલો એ ગરમાતો જતો હોય તેવું લાગી રહ્યું છે. આ જ મામલે ચર્ચા કરવી છે. રવિરાજસિંહ ગોહિલ આપણી સાથે જોડાયા છે, સીધી વાત તેમને સાથે કરીએ. ભાઈ, સૌથી પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો વાયરલ કર્યો. કેમ એવું લાગ્યું કે આ ઘટનામાં ક્ષત્રિય સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે, ક્ષત્રિયને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? અને તમે જે વિડીયો વાયરલ કર્યો એમાં ખાસ તમે એવું વાત કરી હતી અસ્મિતા આંદોલનની કે જ્યારથી આંદોલન થયું ત્યારથી ક્ષત્રિયો ઉપર અન્યાયો વધી ગયા છે. કેમ એવું લાગી રહ્યું છે તમને? પ્રદીપભાઈ, સૌથી પહેલા તો હું આપને વાત કે હું મારા સમાજનો એક જાગૃત યુવાન છું. કારણ કે આગેવાનો તો બીજા ઘણા બધા છે, હું કોઈ આગેવાન નથી. મારા સમાજનો જાગૃત યુવાન છું અને પ્રદીપભાઈ એ પછીની ઘણી બધી એવી ઘટનાઓ બની જેમાં માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. ખુલ્લીને કોઈ અવાજ કોક ઉપાડે તો અત્યારે હિટલર શાહી જેવું થઈ ગયું છે, એટલે જાજુ કોઈ બોલી નથી શકતું, કંઈક ને કંઈક પ્રેશરથી દબાય છે. પણ અસ્મિતા આંદોલન પછી 100% ઘણા અંશે ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે ભાઈ.
તો આપ એવું કહો છો કે તાજેતરનો બનાવ લીંબડીમાં જે ઘટના બની એ 5 ક્ષત્રિય સમાજમાંથી આવતા હતા એટલા માટે એમને ડિસમિસ કરવામાં આવ્યા. વાત તો એવી છે કે હિસ્ટ્રી ચીટરના રૂપિયા એ લોકો વિદેશ ફરવા ગયા હતા એટલા માટે એમને ડિસમિસ કર્યા છે. ના ભાઈ, એ લોકો એ હિસ્ટ્રી સીટરના પૈસે એ લોકો ફરવા નહોતા ગયા. બરાબર? અને ખાસ કરીને ભાઈ કે જે તે ટાઈમે આ બનાવ બન્યો એ પછીના ઘણા ટાઈમ પછી 5 જણાને ડિસમિસ કરવામાં આવે છે અને 5 ક્ષત્રિય સમાજના. આવા સંજોગો તો ક્યારેય પ્રદીપભાઈ ભેગા ન થાય. એટલે તમે એવું માનો છો કે આ ઘટનાની અંદર બીજા કેટલાક પોલીસ કર્મચારીઓ પણ છે એમને ડિસમિસ ન કર્યા, ખાલી ને ખાલી આ ક્ષત્રિય સમાજના હતા એટલા માટે 5 ને ડિસમિસ કર્યા? ઘટનાની અંદર જે તે ટાઈમે ઘટના બની ત્યારનો બનાવ તો લગભગ બધાની સમક્ષ છે જ, પણ ભાઈ એ બનાવની અંદર માત્ર આ 5 જે ક્ષત્રિય સમાજના કર્મચારીઓ હતા. આપણે બીજા કોઈને અંદર નથી ઓલા કરતા, કારણ કે આ ખૂબ દુઃખદ બનાવ છે ભાઈ. આવું આપણે ગુજરાતમાં ઘણા બનાવો જોયા છે. હિસ્ટ્રી સીટરની સાથે સંબંધની વાત છે તો ભાઈ હું આપને કહેવા માંગીશ કે ગુજરાતની અંદર એવા અનેક નેતાઓ છે જેઓ મોટા મોટા ક્રિમિનલોના બિઝનેસ પાર્ટનર છે. ગઈકાલની ઘટના હોય કે આપને કહું, ગઈકાલે સુરતની અંદર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનો એક મહામંત્રી જે એક દીકરી ઉપર રેપ કેસમાં પકડાણો છે, એમની સાથે ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનો ફોટો છે, ભૂપેન્દ્રભાઈ પટેલનો છે અને CR પાટીલનો છે. તો શું આ લોકોને એની સાથે સંબંધ છે? તો આ લોકોને ચલો ધારાસભ્યમાંથી સસ્પેન્ડ તો મૂકો, પણ શું એનું ખાલી મંત્રી પદે મૂકશે ખરી? એવું લાગે છે તમને? અને ગુજરાતની અંદર આવા કેટલા બધા નેતાઓ છે, અધિકારીઓ છે જેઓ ક્રિમિનલોની સાથે સંબંધ તો પછીની વસ્તુ છે, બિઝનેસ પાર્ટનરો છે. કોઈ ઉપર એક્શન નહીં ભાઈ, માત્ર ક્ષત્રિય સમાજના હોય તો ત્યાં ટાર્ગેટ સીધા. અચ્છા, બીજાને નોટિસ આપીને સસ્પેન્ડ કરી દીધી. એક મિનિટ, તમે જે વાત કરી કે ગુજરાતની અંદર કેટલા બધા નેતાઓ છે, કેટલા અધિકારીઓ છે ક્રિમિનલ સાથે સંબંધો ધરાવે છે, નામ અને લિસ્ટ સાથે જાહેર કરવામાં આવશે કે આટલા લોકો આ ક્રિમિનલ સાથે સંબંધ ધરાવે છે અથવા બિઝનેસ પાર્ટનર છે? સાહેબ વિથ પ્રૂફ ચલો હું મારા માધ્યમથી તો સમય આવે આપણે બહાર લાવશું જ, બરોબર, પણ મીડિયાની અંદર આ ભૂતકાળ ખાલી જોજો, મીડિયાની અંદર કેટલા બધા એવા ફોટોસ, ભૂતકાળ જવા દો ભાઈ, હજી ગઈકાલનો બનાવ હું આપને કહું છું, ગઈકાલનો જ બનાવ આપ લઈ લ્યો, બરોબર. એની પહેલા નહીં ભાઈ ઘણા બનાવો છે કે જેની અંદર નેતાઓને ખૂબ નજીકના સંબંધ ક્રિમિનલો સાથે છે, બિઝનેસ પાર્ટનર છે એમના. આવા અનેક, અરે હું નામ સાથે પ્રૂફ આપશું કે આ નેતાને આ ક્રિમિનલ સાથે સંબંધ છે. એ નેતાઓની અંદર, એ અધિકારીઓની અંદર કોઈ ક્ષત્રિય સમાજના નેતાઓ અથવા કોઈ અધિકારીઓ હશે તો એના પણ નામ આપવામાં આવશે? જે કોઈના નામ હશે બધાના બહાર આવશે. અને બને ત્યાં લગી પ્રદીપભાઈ, કારણ કે ક્ષત્રિય સમાજને કાયદેસર ટાર્ગેટ જ કરવામાં આવ્યો છે. મારે જાજુ નથી કેવું, પણ ભૂતકાળમાં ભાઈ ક્ષત્રિય સમાજના કોઈ નેતાનું જો આવી રીતના કોઈ ક્રિમિનલ સાથે ખાલી એક નાના અમથાવલામાં વાત આવી હોય ને ભાઈ, તો એમને પણ આ સરકારે ટાર્ગેટ કરેલા જ છે. ખબર નહીં કેમ આંખો નથી ઉઘડતી. માત્ર ક્ષત્રિય સમાજના નેતા હોય કે અધિકારી હોય, આવી કોઈ નાની ઘટના બને એટલે એમને ટાર્ગેટ કરવામાં આવેલા જ છે ભાઈ. અચ્છા, તમે જે પોલીસ કર્મચારીઓ જે ડિસમિસ થયા છે એમની સાથે કોઈ વાતચીત કરી છે? તમે એમની પાસેથી ઘટના જાણી છે આખી કે કયા કારણોસર ડિસમિસ કરવામાં આવ્યા છે, કેમ એમને 5 ને ડિસમિસ કરાયા? આખી આ ઘટનાની અંદર એમની સાથે બીજા કોઈ પોલીસ કર્મચારીઓ હતા કે કેમ? ના, આપણે એ બાબતે એમને કોઈ બીજી ચર્ચા એમની સાથે નથી કરી ભાઈ. મને તો આ એક વસ્તુ એવી અજુકતી લાગી કે 5 જણા ડિસમિસ થાય અને એ બી ડિસમિસ ભાઈ ડાયરેક્ટ સસ્પેન્ડ થયા હોય તો વસ્તુ અલગ, સીધા ડિસમિસ કરવામાં આવે છે ભાઈ. અને કારણ એવું દર્શાવવામાં આવે છે કે એમને ક્રિમિનલ સાથે સંબંધ હતા. તો આ તો ઓલા જેવું થયું ને કે પોતે કરે તો કઈ નહીં, કોક કરે તો કાંડ. જો આવી જ રીતના ક્રિમિનલો સાથે સંબંધમાં જો બધાને સસ્પેન્ડ અથવા ડિસમિસ કરવામાં આવતા હોય તો સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટીના કેટલા બધા નેતા, ગઈકાલનો બનાવ તો તાજેતરનો બનાવ, હજી ગઈકાલનો જ છે ભાઈ, આગો નથી. આની પહેલા સુરતની અંદર એક ડ્રગ્સ પેડલર પકડાનો હતો, વિશાલ કરીને. એના ફોટા કેટલા બધા નેતાઓની સાથે બહાર આવ્યા હતા, હર્ષ સંઘવી સાહેબ સાથે બહાર આવ્યા હતા, CR પાટીલ સાહેબ સાથે બહાર આવ્યા હતા, બરોબર. પ્રસંગના ઓડિયો બહાર, ઓલા પ્રસંગના વિડીયો બહાર આવે, જો એકબીજાના પ્રસંગમાં હાજરી પુરાવે તોય કોઈ એક્શન નહીં લેવાનું. અને ગઈકાલનો બનાવ તમે જોઈ લો, ગઈકાલે જે રેપિસ્ટ છે તો
આ રેપિસ્ટ જેવા તો ગુનેગાર નથી ને ભાઈ. ચલો બુટલેગર તમે કયો છો બરોબર, તો સૌથી મોટો હું જો મારી દ્રષ્ટિએ કોઈ ગુનો માનતો રેપિસ્ટ, એની સાથે સંબંધ છે, એક પણ વાક્ય કોઈ નહીં બોલે. એને પક્ષમાંથી સસ્પેન્ડ કરી નાખ્યો, એને કર્યો, એને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યો છે. એની સાથે જેને સંબંધ છે નેતાઓનું કઈ કરી ભાઈ કોઈ જાતનો ખુલાસો નહીં આપે. અચ્છા, આગામી સમયમાં કયા પ્રકારની લડાઈ લડવામાં આવશે આ મામલે? કોઈ સમાજના મોટા આગેવાનો સાથે કોઈ ચર્ચાઓ થઈ છે? સમાજના કોઈ મોટા આગેવાનો સાથે કોઈ બેઠક કરવાનો, ચર્ચા વિચારણા કરવાનો? આ મુદ્દો તો જો અત્યાર લગી એવું હતું કે અસ્મિતા આંદોલન પછી ક્ષત્રિય સમાજને જે રીતના ટાર્ગેટ કરવામાં આવે છે એવા અનેક બનાવો છે ભાઈ, ખૂબ ટાર્ગેટ કરવામાં આવે છે, દેખાય છે. પણ કમનસીબી છે ભાઈ કે એની માટે જે આગેવાનો પાસે ખૂબ ઓછા આગેવાનો જેઓ ખુલ્લીને અવાજ ઉપાડે છે. હવે અમે એક જ વસ્તુ કરવાના છીએ કે અત્યારે છે થયું, પણ હવે આવનારા ભવિષ્યમાં, અને આ મુદ્દો છે ને, આવનારા ભવિષ્યમાં જો ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવામાં આવશે તો એક મંચ ઉપર ફરીવાર રતનપરની જેમ સંખ્યા ભેગી કોઈ નહીં થાય. તો હું ખાસ મારા યુવાન ભાઈઓને વિનંતી કરીશ, અમારા તમામ આગેવાનોને વિનંતી કરીશ કે હવે આપણે બહાર આવવું પડશે. ક્યાં લગી સહન કરશું ભાઈ? આજે બીજાનો વારો છે, કાલ અમારો વારો આવશે, મતલબ કે બધાનો વારો આવશે. ક્ષત્રિય સમાજની 192 જેટલી સંસ્થાઓ છે. આ તમામને સાથે લઈને અસ્મિતા આંદોલન દરમિયાન એક સંકલન સમિતિ પણ બનાવવામાં આવી હતી. એ સંકલન સમિતિમાંથી અથવા તો 192 સંસ્થાના સમાજના આગેવાનો કેમ હજી કોઈ મૌન છે? હજી કેમ તમામ એ લોકો રાહ જોઈને બેઠા છે કે સુરેન્દ્રનગર વાળા મુદ્દે કેમ કોઈ અવાજ નથી ઉઠાવતું? એ ખૂબ દુઃખની વાત છે. અત્યારે અમારા 2-4 સમાજના જે અમે જેને આગેવાનો માનીએ છીએ એ લોકો તો આમાં એક્ટિવ જ છે. શ્રી રાજપૂત કરણી સેના તમામ રીતના એક્ટિવ છે. એ પછી અમારે એક ડોક્ટર રુદ્રદસિંહ ઝાલા સાહેબ જેઓ સંકલન સમિતિની સાથે જોડાયેલા છે, કન્વીનર છે, એ બી ખૂબ આ મુદ્દે એક્ટિવ છે. અમારા બીજા સમાજના આગેવાન ધર્મવીરસિંહ ગોહિલ એ પણ આ બાબતે ખૂબ સારી એવા એક્ટિવ છે. પણ કમનસીબી કે જે લોકો જે તે ટાઈમે બહુ તમે કીધું એમ કે સંકલન સમિતિમાંથી જે લોકો જે મુખ્ય ચહેરા બહાર હતા એ લોકો એક સ્ટેટમેન્ટ પણ નથી આપી શક્યા. આપણે એવું નથી કહેતા ગુનેગાર હોય એને 100% સજા મળવી જોઈએ, પણ એક સાથે 5 જણાને ડિસમિસ કરવામાં આવે, 5 ક્ષત્રિય સમાજના, આવા સંજોગો તો ક્યારેય ભેગા ન થાય. અચ્છા, મારે પણ જાણવું છે કે જ્યારે અસ્મિતા આંદોલન ચાલતું હતું એ દરમિયાન કોઈ પણ પત્રકાર પરિષદ કરવાની હોય સંકલન સમિતિની તો એ રાજપૂત વિદ્યાસભાથી કરવામાં આવતી હતી અથવા તો ગાંધીનગર ખાતે કરવામાં આવતી હતી. બંને જગ્યાઓ ઉપરથી પત્રકાર પરિષદ એ અસ્મિતા આંદોલનને લઈને થતી હતી. ત્યારબાદ ક્ષત્રિય સમાજનું એક નવું મંચ ઊભું કરવામાં આવ્યું કે એ મંચમાં રિયાસતી રજવાડા હોય અને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે એ સીધી કનેક્ટિવિટી રાખવામાં આવે. આ તમામ વસ્તુઓ બધી અહીંયા અમદાવાદ અને ગાંધીનગર કરવામાં આવે. જ્યારે ક્ષત્રિય સમાજના પડતરે પ્રશ્નો હોય, એ અત્યારે અમરેલીની ઘટના બની અથવા બીજી એવી કોઈ ઘટના કે જેમાં ક્ષત્રિય સમાજ સાથે કોઈ અન્યાય થયો હોય, કોઈ અધિકારીએ કોઈ જવાબ ના આપતા હોય, કોઈ ક્ષત્રિય સમાજનો નાનો વ્યક્તિ હોય એ કોઈ પીડાતો હોય, તો એ મામલે કેમ તમામે સંકલન સમિતિઓ અથવા સંસ્થાઓ એ મૌન ધારણ કરીને બેઠી છે? કેમ કોઈ જવાબ નથી આપતું? આના મામલે કોઈ લડત લડવામાં આવશે અલગથી કે ભાઈ તમે સમાજના આગેવાન બનીને બેઠા છો તો તમારે લડવું પડશે, તમારે જવાબ આપવો પડશે એમ? 1000% આવશે. ખાસ કરીને જે આપ સંસ્થાની વાત કરો છો તો સ્થાનિક લેવલે સંસ્થા હોય પ્રદીપભાઈ ખૂબ સારી રીતના કાર્ય કરે છે. દરેક જિલ્લાની અંદર ક્ષત્રિય સમાજની સ્થાનિક સંસ્થાઓ, સંકલન સમિતિ નહીં હો, સ્થાનિક સંસ્થાઓ ખૂબ સરસ કાર્ય કરે છે. પણ ભાઈ એ જિલ્લા પૂરતી સીમિત હોય છે. હાલ ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ માટે જો મારી નજરમાં કોઈ એવું સંગઠન, એવી કોઈ સંસ્થા હોય જે ગુજરાત લેવલે બોલે તો માત્ર શ્રી રાજપૂત કરણી સેના. સમાજનો કોઈ પણ પ્રશ્ન હોય, છેલ્લા ઘણા ટાઈમથી સંકલન સમિતિમાંથી અમુક જે વડીલો જે તે ટાઈમે બોલતા એ લોકો અત્યારે માત્ર એટલું તો કહી શકે ને કે ભાઈ આ જે કઈ થયું એની યોગ્ય તપાસ થવી જોઈએ. જો ગુનેગાર હોય તો 100% સજા મળે, પણ એક સાથે 5 ક્ષત્રિય સમાજના જે કર્મચારીઓને ડિસમિસ કરવામાં આવ્યા છે, ડિસમિસ, તો એ અયોગ્ય છે. એ સિવાયના બીજા સમાજની અંદર ઘણા એવા મુદ્દા છે, સામાજિક મુદ્દા, એ બાબતે કોઈ બહાર નથી આવતું. 100% હું એક ક્ષત્રિય સમાજના યુવાન તરીકે મારા સમાજને 2 હાથ જોડીને વિનંતી કરીશ, એવા કોઈ આગેવાન, એવા કોઈ નેતા જો સમાજની સાથે ન બોલે તો એને સ્ટેજ ઉપરથી ઉતારી નાખવાની તાકાત હવે આપણે જાગૃતતા સાથે લાવવી પડશે. હું આપને દાખલો આપું,
સાહેબ આપને ગર્વ થાય છે તાજેતરમાં ભાંભરની અંદર જે બનાવ બન્યો એ વખતે ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીના નેતા એક મંચ ઉપર આવી ગયા હતા. આવા તો ઘણા બધા સમાજ છે જ્યારે એનો સમાજનો મુદ્દો આવે ને ત્યારે એક મંચ ઉપર આવી જાય છે. તો આગામી સમયમાં તમે આ લીંબડી ના 5 પોલીસ કર્મચારીઓને જે ડિસમિસ કરાય છે એ મામલાની અંદર હવે ક્ષત્રિય સમાજમાં જે રોષ જોવા મળી રહ્યો છે, આ રોષની મામલે આગામી સમયમાં કોઈ બેઠક થાય અથવા એ બેઠકની અંદર એવા સમાજના આગેવાનો તમામને બોલાવવામાં આવે, કોઈ પણ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા હોય, એમને જાહેરમાં પૂછવામાં આવશે કે સમાજના મુદ્દે તમે બોલશો, સમાજના મુદ્દે લડશો તો જ સમાજ તમારી સાથે છે? 100%. અને હું તો એક મારા તમામ યુવાન ભાઈઓને વિનંતી કરું છું કે હવે આપણે જેટલું મૌન ધારણ કરીશું ને એટલું ભોગવવાનો વારો આવશે. આવનારી પેઢીને ભોગવવું પડશે. અત્યાર લગીને એવું હતું કે ઘણા બધા એવા આગેવાનો, એવા નેતા જેવો સમાજનો પ્રશ્ન હોય ત્યારે કાંઈ નથી બોલતા. એ લોકોને હવે જાહેરમાં કહેવું પડશે. હા, અમુક આગેવાનો છે જેઓ રાત દિવસ સમાજની ચિંતા કરે છે, અમને એની ઉપર ખૂબ ગર્વ છે. પણ અમુક જે શોભાના ગાંઠિયા સમાન થઈને બેઠા છે ને રાજકીય નેતાઓ પણ, કે જેઓ સમાજને જરૂર હોય ત્યારે નથી બોલતા, તો સાહેબ એકવાર સમાજે એને બતાવવું પડે. ચાહે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, જે વ્યક્તિ પ્રદીપભાઈ પોતાના સમાજનો ન થાય એ વ્યક્તિ ક્યારેય કોઈનો ન થઈ શકે. અચ્છા, તમે એવું માનો છો કે જે વ્યક્તિ સમાજની અંદર આગેવાન બનીને બેઠા છે એ માત્ર ને માત્ર ચૂંટણી આવે ત્યારે જ સક્રિય થાય છે, ત્યારે જ પોતાની દુકાન ખોલીને બેસે છે? 100% ભાઈ. અત્યારની કન્ડિશન જોતા મને એવું લાગે છે તો આ મુદ્દો છે. આની સિવાયના બીજા ક્ષત્રિય સમાજ ઉપરના ઘણા મુદ્દા છે. કેમ કોઈ ખોલીને ભાઈ બોલતું નથી? અસ્મિતા આંદોલન વખતે તમામ લોકો દુઃખ સાથે કેવું પડે છે. જી ભાઈ. અસ્મિતા આંદોલન વખતે તો બધા સાથે રહીને જ લડતા હતા, તો હવે કેમ અલગ અલગ ભાગ પડવા લાગ્યા? હવે એ જ વસ્તુ પ્રદીપભાઈ નથી સમજાતી કે કઈ રીતના શું કામ ભાગ પડવા માંડે. ભાગ પાડવાનું કારણ જ એ છે કે સમાજનો કપરો સમય હોય ત્યારે સમાજની સાથે જે લોકો નથી રહી શકતા ભાઈ, એ વાતનું અમને દુઃખ છે. આગામી સમયની અંદર ક્ષત્રિય સમાજના યુવાનોએ સાથે મળીને કોઈ નવી રચના કરવામાં આવશે, કોઈ નવું સંગઠન તૈયાર કરવામાં આવશે કે ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજના કોઈ પણ પડતર પ્રશ્ન હોય અથવા કોઈ પણ મુદ્દો હોય, ખાસ જેમ કે સુરેન્દ્રનગરના લીંબડીની અંદર ઘટના બની, તો લીંબડીના યુવાન દ્વારા એ ત્યાંના ડેપ્યુટી કલેક્ટર કચેરીએ જઈને આવેદન પત્ર તો આપ્યું, એમને એ પણ કીધું કે અમે આ મામલે લડાઈ લડીશું, પણ બીજા કોઈ આગેવાનો હજી સુધી જાહેરમાં આવીને આ મામલે કોઈ નિવેદન નથી આપ્યું. તો એ જે નવું સંગઠન બને અથવા નવું સંગઠન તૈયાર થાય એ આ તમામ જગ્યાએ જઈને લડત આપે? 100% એવું થશે ભાઈ. એક સરસ એવું વિનંતી કરી જોઈએ સમાજમાં કે જે વડીલો, જે યુવાનો રાત દિવસ સમાજ માટે મહેનત કરે છે, એ લોકો એક મંચ ઉપર ભેગા થશે અને સમાજમાં હવે પછી કોઈ પણ ઘટના બને ત્યારે ખુલ્લીને જાહેરમાં તમામ રાજકીય નેતાઓ જે સમાજના છે એ લોકોને પણ અમે વિનંતી કરશું કે તમે હવે બહાર આવો. જે નેતાઓ સમાજ માટે બોલે છે એને અમારા વંદન છે, પણ જે નેતાઓ માત્ર સમય આવે એના પક્ષનું જ ખેંચે છે એને 100% સમાજે જવાબ દેવો જોઈએ. બિલકુલ રવિરાજસિંહ, આભાર અમારી સાથે જોડાવા બદલ. આશા રાખીએ કે ખાસ કરીને પ્રદીપભાઈ હું આપના માધ્યમથી એક મારા સમાજના તમામ વડીલો, તમામ યુવાનોને કહેવા માંગીશ કે આપ લોકો જે કઈ કોમેન્ટની અંદર કે સોશિયલ મીડિયાની અંદર સીધા આપણા ભાઈઓના વાક કાઢવામાં ગોઠવાઈ જાઓ છો, તો પેલા એમની ઉપર શું વીતી એ તો જોવો. સીધા એ લોકો આવી જશે, આનો વાક આવો જ હતો, સીધા પોતે જજ બની જશે. અને એક ખાસ જે વ્યક્તિ એના સમાજનો ન થાય એ ક્યારેય કોઈનો ન થાય ભાઈ. અને આ તમામ સમાજના મુદ્દે શ્રી રાજપૂત કરણી સેના ક્ષત્રિય સમાજની સાથે જ્યાં જરૂર પડે ત્યાં ઊભી છે, એ વાતનો અમને ખૂબ ગર્વ છે. બિલકુલ રવિરાજસિંહ, આભાર અમારી સાથે જોડાવા બદલ ને વાતચીત કરવા બદલ. આશા રાખીએ કે તમે જે મુદ્દો લઈને નીકળ્યા છો કે જે સંકલન સમિતિ અસ્મિતા આંદોલન વખતે એક થઈ અને લડાઈ લડતી હતી, એ અસ્મિતા આંદોલન વખતની એ સંકલન સમિતિ ફરી એકવાર ઉઠે કે જેના કારણે આ જે યુવાનો અવાજ ઉઠાવી રહ્યા છે, ક્ષત્રિય સમાજના લોકો સાથે થતા અત્યાચારના અવાજો જે યુવાનો ઉઠાવી રહ્યા છે, એ સવાલો કદાચ સંકલન સમિતિ આગામી સમયમાં આવીને ઉઠાવે. જોવાનું રહેશે કે સુરેન્દ્રનગરના સંકલન સમિતિ પાસે આપને ચોખ્ખું કહું છું ભાઈ કે સંકલન સમિતિ પાસે પ્રદીપભાઈ અમને કોઈ જાતની અપેક્ષા છે જ નહીં. કેમ એવી અપેક્ષા? હા, એની સાથે જોડાયેલા ઘણા વડીલો સારી મહેનત કરે છે. આંદોલન વખતે તો સંકલન સમિતિ જે નિર્ણય લેતી હતી એ જ નિર્ણય સાથે ક્ષત્રિય સમાજ આગળ વધતો હતો.
સંકલન સમિતિ એમ હા તો કહેતી ભાઈ, હતી પણ કે એ રાજકોટની પછી- અંદર સભા કરવામાં આવે તો રાજકોટમાં સભા થાય, બોટાદની અંદર સભા તો બોટાદમાં સભા થાય, વિરોધ આ જગ્યાએ કરવો તો વિરોધ થતો હતો. થતો પ્રદીપભાઈ થતો, પણ એ પછી સમાજના જે બનાવો બન્યા, સમાજની સાથે જે અત્યાચાર થયો, એ વખતે જે મૌન ધારણ કરી લીધું, હમ એ વખતે મૌન જે ધારણ કરી લીધું, એ વાતનું દુઃખ છે. તો આગામી સમયમાં ચલો અત્યારે સંકલન મારું આ જે સમિતિને- સ્ટેટમેન્ટ સંકલન- બહાર આવ્યું, મેં એક સંકલન સમિતિને યુવાન જઈને તરીકે કહેવામાં- સ્ટેટમેન્ટ સંકલન સમિતિને જઈને કહેવામાં આવશે કે તમે જે કામ કરી રહ્યા છો એ તે સમાજના હિત માટે નથી કરતા. હું નહીં, સમાજનો જે જાગૃત યુવાન છે, અમે તો યુવાન છીએ જાગૃત, અમે કોઈ આગેવાન નથી, પણ જે આગેવાન થઈને બેઠા છે અને સમાજના કપરા સમયમાં સમાજ માટે નથી બોલી શકતા, એને 100% પ્રશ્ન પૂછવામાં આવશે. અચ્છા, આશા રાખીએ કે તમે આ પ્રશ્ન એ જલ્દી પૂછો જેથી સમાજની અંદર બનતી આવી ઘટનાઓ એ અટકે અને જલ્દીથી આ ઘટના અટકે અને સાથે જ સમાજ એક થાય, એ જ આશા રાખીએ છીએ. સમાજ એક જ છે પ્રદીપભાઈ, સમાજ એક છે પ્રદીપભાઈ, સમાજ ખૂબ સારી રીતના એક છે, પણ અમુક જે બની બેઠેલા મતલબ કે સમાજના જરૂર હોય ને જે આગેવાનો બહાર નથી આવતા, એને અમે ટકવાના છીએ. બિલકુલ, આભાર રવિરાજસિંહ અમારી સાથે જોડાવા બદલ. જી ભાઈ.